આ સંસારના માનવીઓ કેવા કેવા દાવ પેચ રમી રહ્યા છે. જય હો પ્રભુની. પધારો દેવી પધારો. આજ કૈલાસ પર્વતનો માર્ગ તમને કેવી રીતે જડ્યો? પ્રભુ, આજે એમ થયું કે લાવો મારા પ્રભુ અને દેવી પાર્વતીને મળી આવું. ભલે દેવી, ભલે પધાર્યા. આપના આગમનથી અમારા અંતરોની પુલકિત થઈ ગયા. દેવી, અત્યારે પૃથ્વીલોક પર તમારા સતની જ્યોત ઝળકી રહી છે અને આવા કઠણ કળિયુગમાં પણ તમારા નામની ભક્તિ વ્રત ઉપવાસ કરી રહ્યા છે. હા દેવી, તમારા પ્રતિબિંબનું આ 10મું સ્વરૂપ પૃથ્વી લોકમાં શ્રદ્ધાની જ્યોત જલાવી રહ્યું છે. ભક્તો વિશ્વાસ કરી રહ્યા છે, માટે મારે હાજરા હજુર પ્રગટ થવું પડે. દેવી, ભક્તનો વિશ્વાસ શ્રદ્ધા કાયમ રહે એ માટે તમારે ભક્તોના દુઃખ દૂર કરવા પૃથ્વી પર જવું જ પડે. હા પ્રભુ, જુઓ અત્યારે પૃથ્વી લોક પર કેવી ઘટનાઓ બની રહી છે. શ્રદ્ધાના સાંકળે ને વિશ્વાસના તાંતળે મારો પરમ ભક્ત મોતને ગળે વળગાડવા તૈયાર થયો છે. મારે એની રક્ષા કરવા જવું પડશે. હા દેવી, ભક્તોનું રક્ષણ કરવું એ તમારું કર્તવ્ય છે, પણ ભક્ત આટલી હદે કેમ ગયો? પ્રભુ, આજે પૃથ્વીલોકમાં રાજનગર અને જોરુનગરના મુખિયાઓ આરતી ઉતારવા માટે બળ કરવાના છે. માટે મારે મારા પરમ ભક્ત નવયુવાન પાસે મારી આરતી ઉતરાવવી છે અને એમનો અહમ ભાગવો છે. મારે જવું પડશે. ભલે દેવી, ભલે.
આજની આરતી તમારા રાજસિંહ બાપુજી કરશે. રાજસિંહ બાપુની જય. જો ઋષિ બાપુની જો ઋષિ બાપુની આજે આરતી મારા રાજસિંહ બાપુ જ ઉતારશે. કાન ખોલીને સાંભળી લો, આજની આરતી તો જોરાવરસિંહ બાપુ ઉતારશે. આજે ભલે અમારી તલવારો જ્ઞાનમાંથી બહાર આવી જાય, પણ આજની આરતી હું જ ઉતારી. આજે અમારી તલવારો પણ ઘણા વખતથી બહુ છે. આજે આપણે પણ થઈ જાય ખરાખરી રખે. એ જોરુસી, તું પણ કાન ખોલીને સાંભળી લે. આજે કોના ઘાથી કોના માથા વઢાય છે. એ રાજસિંહ, આજે મને કોઈ નહીં રોકી શકે. આજે મારી સાથે આખું ગામ છે. શાંત થાવ ઠાકોરો, શાંત થાવ. પિયત માટે સીમાડા વહેંચાય છે. મારા મંદિરના માં દશામાની આરતી નથી વહેંચાતી અને જોર જુલમ નહીં ચાલે. માં દશામાના સતના પ્રમાણ ચાલે છે. સાચી વાત છે પૂજારી બાપા. વાહ અમથાભાઈ વાહ. એટલે તમે કહેવા શું માંગો છો? આજે માં દશામાની આરતી એ જ ઉતારશે જે ખુલ્લા પગે ધગધગતા અંગારા પર ચાલી બતાવશે. માં દશામાનો આદેશ છે. ઓહ, આ વંટોળિયો આવી રહ્યો છે. આ સૂકા પાંદડા ઉડી રહ્યા છે. લાગે છે માં દશામાનો પરમ ભક્ત આવી રહ્યો છે. શું નામ છે યુવાન તારું? રણજીત ઠાકોર નામ છે મારું. આ ઠાકોર ના આ ઠાકોર આરતી ઉતારશે તો આ રણજીત ઠાકોર. પૂજારી બાપા, તમે મૂકેલી આરતીની શરત આ રણજીત પૂરી કરશે. ધગધગતા અંગારા પર હું ચાલીને બતાવીશ. બોલો દશામાની જય. બોલો દશામાની જય. આ ધગધગતા અંગારા આખા બે નગરની વાસીઓની સાક્ષીમાં છે. તું દશામાનું સ્મરણ કરી લે. તઈ પગ ધોઈને પવિત્ર થા અને પછી જા જા બેટા. ભલે પૂજારી બાપા. જુઓ ઠાકોરો, માં દશામાની લીલા કેવી અપરંપાર છે. આજે આ ધગધગતા અંગાર પર ચાલ્યો છે ને એ જ આરતી ઉતારવા જશે. ચાલ રણજીત, ચાલ આરતી ઉતારવા ચાલ.
ગારા રે વાગે રૂડી સરનાયું રે વાગે એનો નાદ રૂડો રે લાગે એવી ઉતરે મારી દેવી દશા માની યારથી શંખનાદ રૂડા વાગે તેવું હૈયું સવનું હરકે શંખનાદ રૂડા વાગે તેવું હૈયું સવનું હરકે માનો મડડો રૂડો રે લાગે એવી ઉતરે મારી દેવી દશા માની યારથી જય જય બોલો બોલો દશા માતની જય જય બોલો બોલો મોમય માતની જય જય બોલો બોલો દશા માતની જય જય બોલો બોલો મોમય માતની ઢોલ નગારા રે વાગે રૂડી સરનાયું રે વાગે ઢોલ નગારા રે વાગે રૂડી સરનાયું રે વાગે એનો નાદ રૂડો રે લાગે એવી ઉતરે મારી દેવી દશા માની યારથી એવી ઉતરે મારી મોરા ગઢવારી માની યારથી જય દશામાં એવા કાડીઓના તાલે પરબાતની રે પોરે એવા કાડીઓના તાલે પરબાતની રે પોરે મારી માડીના ગુણ લાગવાય એવી ઉતરે મારી વાલી દશા માની યારથી એવી ઉતરે મારી દેવી દશા માની યારથી
નગારા રે વાગે રૂડી સરનાયું રે વાગે એનો નાદ રૂડો રે લાગે એવી ઉતરે મારી મોરા ગઢવાડી માની આરતી એવા જગમગ દીવડે ઉતરે દશા માની આરતી આમ તો રંજીતને લઈને ક્યાં નહીં ગયો છે, હજી આવ્યો નથી. આવ્યો, આવ્યો. અલે આમઠા, ક્યાં ગયો હતો રંજીતને લઈને? અરે મારી, તને શું વાત કરું? તને કહીશ તો અમથાની વાત તને અમથી જ લાગશે. તું રંજીતનો ભેરું નહીં? હા માં. તો પછી મને ક્યાંથી અમથી લાગે? ના. શું વાત કરે છે? કશુંક છુપાવતા હોય એવું લાગે છે. નક્કી કોઈ વાત છે. શું હશે? મારી, આજે તો આપણા રંજીતભાઈએ વટ રાખી લીધો. શેનો વટ રાખ્યો? દશા માના મંદિરે આરતી ઉતારીને. શું શું? દીકરા રંજીત, તે આ શું કર્યું? તું નાનો હતો એટલે તને ખબર નથી. આ રાજનગર અને જોરુનગરના ઠાકોરોના વચ્ચે દુશ્મનીના બીજ વાવેલા છે, અને વળી તે આ આરતી ઉતારીને ઘાસની ગંજીમાં પલી તો ચાપ્યો. પણ માં, મેં એમાં ખોટું શું કર્યું છે? આરતી તો ઉતારી છે, તે તું આટલી બધી ગભરાઈ ગઈ છે? બોલ, મને સાચી વાત કે. બેટા રંજીત, આ બેવ ગામના ઠાકોરોને પિયતના પાણી માટે વર્ષો જૂનો ઝઘડો થયો હતો. એમાં વેરના બીજ રોપાયા હતા, એમાં જ તારા બાપુનો જીવ ગયો હતો. ત્યારથી આ રાજનગરની બેન બેટી જોરુનગરમાં નહીં અને જોરુનગરની બેન બેટી રાજનગરમાં નહીં. આ તારી બેન તેજલને જોઈ લે, એનાથી અહીંયા અવાય છે? માં, ત્યાં મારાથી વાત કેમ છુપાઈ? તેજલ મારી બેન જોરુનગરમાં છે, તો હું એને મળવા ચોક્કસ જઈશ. ના દીકરા ના, એનું પરિણામ સારું નહીં આવે. માં, તેજલ મારી બેન છે, અને બેનને મળવા આ ભાઈ કોઈ પણ પરિણામની પરવાહ કરતો નથી. બેટા, તારી વાત સાચી છે. હું પણ માં છું. માની મમતાને તું નહીં સમજે. તને કઈ થઈ ગયું તો હું તો જીવતા જીવ મરી જઈશ. માં, તે દશામાની ભક્તિ કરી, તેની જોત કહીને ઘરમાં મને અવતાર આપીને અજવાળું કર્યું છે. માં, આ દશામાના પ્રતાપથી આ તારો દીકરો ધગધગતા અંગારા પર ચાલ્યો છે. હવે જો માં દશામાની કૃપાથી રાજનગર અને જોરનગરના ઠાકોરને તારા ચરણે ના નમાવું તો હું તારો દીકરો નહીં. માં, બેન તેજલના ગામ જરૂર જઈશ. હું જરા તૈયાર થઈને આવું. આમઠા, જરા કપડાં સૂકી દે ને, મને થાક લાગ્યો છે. હું બેસું થોડી વાર. ભલે માં, જા બેસ. બેટા રંજીત, ઉભો રહે. બેટા, લે આ માદરિયો. માં દશામાં તારી રક્ષા કરે, તને નજર ના લાગે ને એના માટે મેં માદરિયો. ને બેન તારી તેજલ બેન ખરી ને, એ તને આ માદરિયાથી ઓળખી જશે. સારું માં, હું જઉં છું. મને આશીર્વાદ માં દશામાં તારી રક્ષા કરે બેટા. જય માતાજી. જય માતાજી.
હે મા દશામાં, આજે હું તારી રજા લેવાયો છું. માં તું તો દયાળુ છે. તારી કૃપાથી હું આજ રાજનગરમાં જવા નીકળી રહ્યો છું. વર્ષોથી રાજનગર અને જોરુનગરના ઠાકોર વચ્ચે વેરના બીજ રોપાયેલા છે. હે મા દશામાં, આ બંને ગામ વચ્ચે ભાઈચારો કાયમ બન્યો રહે. હું રાજનગરના સીમાડામાં પગ મૂકીશ તો તારી દયાથી માં મને કંઈ થાય ના. હે માં, હું તો તારા ભરોસે અને તારા વિશ્વાસે આ પગલું ભરી રહ્યો છું. હે માં, 1000 હાથવાળી માં દશામાં મારો વાર વાંકો ના થાય. દીકરા ઊભો રહે, સાંભળ. હું તારી ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી તારા પર પ્રસન્ન થઈશું. તું તો જગતના કલ્યાણ માટે સારું પગલું ભરી રહ્યો છે. જા, હું તને ઊની આંચ નહીં આવવા દઉં. હું તારા પડખે જ ઊભી છું. જા દીકરા, જા. હે મા દશામાં, મને તારો સંકેત મળી ગયો છે. માં, હું તો ધન્ય થઈ ગયો. માં. પૂજારી બાપા, જય દશામાં. જય દશામાં. પૂજારી બાપા, મને આશીર્વાદ આપો. હું રાજનગરમાં જવા નીકળી રહ્યો છું. બેટા રણજીત, જેની સાથે મા દશામાં હોય ને એનું કોઈ નામ ના લે. અને તું તો માનવ કલ્યાણનું કામ કરવા જઈ રહ્યો છું. જા, દશામાં તારી રક્ષા કરે. ભલે ભલે. જય દશામાં. જય દશામાં. આપણે SBI ના પૈસાનું શું થયું? એ રમેશ લઈને આવતો હશે. અને બરોડા બ્રાન્ચના પૈસાનું? એ જગ્ગો લઈને આવતો છે. તો હવે આપણે એવો અડ્ડો જમાવાનો છે ડાકોરની અંદર કે આપણા માલ સિવાય કોઈનો માલ ચાલવો ના જોઈએ. જ્યાં હોય ત્યાં આપણો જ માલ જવો જોઈએ. કાલે તો આપણા હાથમાંથી સિક્કા છૂટી ગયો હતો. આજે તો આપણા હાથમાંથી સિક્કા છૂટવો જ ના જોઈએ. એ ગણપત, જોઈ બાપુ જોરદાર આવે છે. એવું તો જલસા કરી નાખીએ. જોરદાર આવે છે. કોણ છે તું? હું તને નથી ઓળખતી. ચાલ ફૂટ. છોડી દો મને. છોડી દો મને. છોડી દો મને. છોડી દો મને. મંગલ. કોણ છે તું? રણજીત નામ છે મારું. હજી તું ઓળખતો નથી? આખા ડાકોરમાં આ મંગળનું રાજ ચાલે છે. એ મંગળ તારા જેવાને તો કઈક દૂર જાતા કઈ નાખે. મંગલ. તું મને ઓળખતો નથી? આ મંગળ છે, મંગળ. આ દુશ્મની તને મોંઘી પડશે, મોંઘી. અરે જા જા, તારા જેવા મગજા તો કઈક આયા અને કઈક ગયા. ચાલ ફૂટ. જોઈ લઈશ તને. અરે જા જા હવે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી ઇજ્જત બચાવી. સાલા આવા તો કઈક આયા ને કઈક ગયા. ચાલો મૂકી જાઓ. ઓ હીરો, કયા ગામથી આવો છો? જોરુનગર. ઉભી રાખો, ઉભી રાખો. પાછું શું થયું?
ક્યારની તમને હીરો હીરો કરું છું, પણ તમારું નામ શું છે? મારું નામ રંજીત છે. લાગે છે તમને રાજનગર અને જોરુનગરના ઇતિહાસની ખબર જ નથી, નહીં તો તમે જોરુનગરના સીમાડામાં પગ જ ના મૂકો. જાણું છું, પણ દુઃખ એક વાતનું છે. સમય બદલાય છે, જમાનો બદલાય છે, પણ માણસના સ્વભાવ અને રૂઢિ નથી બદલાતી. મારું કીધું માનો તો તમે અહીંયાથી જ પાછા વળી જાઓ, નહીં તો તમને રાજનગરના માણસો જીવતા નહીં જવા દે. મોતની બીક રાખી હોત તો અહીંયા આવવાનું વિચાર્યું ના હોત. તો તમને મોતનો ડર નથી લાગતો? મોતનો ડર તો કાળને હોય, આ મારા જેવા મરદને નહીં. પણ તમે કોણ? હું રાજનગરના ઠાકોરની દીકરી રાધિકા. ઓ, શું જુઓ છો મારી આંખોમાં? જેની આંખની ઓળખાણ અંતરથી અને દિલની ઓળખાણ દિમાગથી થઈ જાય છે, પછી કહેવાનું શું હોય, સમજી જવાનું હોય. તમે તો પ્રેમના શાયર લાગો છો રણજીતજી. હું તો પ્રેમનો શાયર નથી, આ દિલનો સોદાગર છું. આ બધું સમજી વિચારીને બોલો છો? દુનિયાની કોઈ શરત એવી નથી કે આ રંજીત પૂરી કરી ના શકે. જો તમારી હા હોય તો હા, લાવો તમારો હાથ. તમે તો હાથ માંગો છો, પણ મેં તો મારું હૈયું આપ્યું છે. તું નથી રે, દિલ લાગતું નથી રે. મન મોનતું નથી રે, દિલ લાગતું નથી રે. મન મોનતું નથી રે, દિલ લાગતું નથી રે. સાચું કહું છું, તારા વિના ગમતું નથી રે. સપના ચોરી ગઈ, દિલને પાગલ કરી ગઈ. સપના ચોરી ગઈ, દિલને પાગલ કરી ગઈ. પેલી મુલાકાતમાં માયા લગાડી ગઈ. હો ગમતું નથી રે, મને ગમતું નથી રે. તારા વગર જાનું ચેન પડતું નથી રે. આંખોથી આંખ મળી મારી નજરે ચડી રે. આંખોથી આંખ મળી મારી નજરે ચડી રે. શું કરું તારા વગર ગમતું નથી રે. અને સાચું કહું છું, તારા વિના ગમતું નથી રે. ઘડી ઘડી હર પલ યાદ તારી આવે. રાતે મને જાનું નીંદર ના આવે. હો પાપણોના પલકારે, આંખના ઈશારે. જ્યારથી જોયા ત્યારથી પ્રેમ થયો તારી હારે. જાનું રેવાતું નથી, મન સેવાતું નથી. તને ના જોવું તો મન મોનતું નથી. મન મોનતું નથી રે, દિલ લાગતું નથી રે. મન મોનતું નથી રે, દિલ લાગતું નથી રે. સાચું કહું છું, તારા વિના ગમતું નથી રે. અને સાચું કહું છું, તારા વિના ગમતું નથી રે.
વિચારોમાં તમે તો રહો છો, જ્યાં જોઉં ત્યાં મારી નજરે ચડો છો. તમને જોવા મારી આંખો તરસે છે, તમે ના મળો તો દિલના ધબકારા વધે છે. દિલથી દિલનો નાતો હવે દૂર નહીં થાવ, યાદ રાખજો મને ભૂલી ના જાઓ. તું છે મારું દિલ અને તું છે ધડકન, તું છે મારું દિલ અને તું ધડકન. સાચું કહું છું તારા વગર લાગશે નહીં મન. તારા વગર મારું સોનું છે જીવન. એ ક્યાં ખોઈ ગયા? લ્યો ચાલો હવે. આવી કેવી રાજનગર? કોના ઘરે જવું છે? તેજલના ઘરે. તે મારી બેન છે. ઓહો, તેજલ અને જુવાનસિંહ આ સામું દેખાય જ છે. લ્યો તારા આ વર્ષોથી દબાયેલા જ્વાળામુખી ફાટે તોય ગભરાતા નહીં, અને હૈયે હિંમત રાખજો. અને આ રાધિકાએ તમને પ્રેમનું વચન આપ્યું છે, તો પ્રાણ સમજીને પાછા ના હટજો. અમથાભાઈ મજામાં ને? કેવું અમથાભાઈ મજામાં? અમથાભાઈ, એક જંગલમાં એક સિંહણ, એના 2 બચ્ચા. તો 70 સિંહણના કેટલા બચ્ચા? 1 2 3 4. આ હારું મારું 2 જણાએ પ્રશ્ન કેવો પૂછ્યો? કાંઈ ખબર પડતી નથી. એટલે આમતા તને ખબર નથી પડતી? અરે ભણ્યો હોય તો 140 થયા. એવું? તારે ખબર નહીં. અરે માળી, શેની ચિંતા તું કરે છે? અરે રંજીત તો અરે માળી, આપણો રંજીત તો બહાદુર છે અને ચતુર પણ છે, તેની શેની ચિંતા કરવાની ના હોય. અમથા, આ દુનિયામાં દગો કોઈનો સગો થતો નથી, ને રંજીત તો વળી રાજનગરમાં ગયો છે. રાજનગરના લોકો દુશ્મની કરવામાં, દગો કરવામાં બહુ માહિર છે. અરે માળી, 2 ગોમ વચ્ચે રંજીતે આરતી ઉતારી હોય ને, તેને કોઈ આંગળી પણ ઊંચી કરી શકે તેમ નથી, તો ચિંતા કરવાની છોડી દે. પણ અત્યારે કઈ હાલતમાં હશે અને ક્યાં હશે? અરે રંજીત તો 100 સૂરો અને લાખે પૂરો છે માળી. ચાલ, મને બહુ ભૂખ લાગી છે, જમવાનું કાઢ. અલા બટિયા, મન તો રમાડ. તું તો જો આટલો મોટો થઈને દાટી ના રમાય. હા, રોમાન નહીં રમવું, જા. અલ્યા જપને રે ને લ્યો. રે અમતી અમતી કોરી? કોણ બોલ્યું? હું નહીં બોલ્યો. ચિયો બોલ્યો? કોણ બોલ્યું? હું નહીં બોલ્યો. અમતી કોરી?
હાશ ગોમેથી ગયો ગોમેથી નીકળું એટલે મારી ઓહેન સોનો કટાર કટાર કટાર. તું શું જોઈ રહી મારી હોમે? કોંતાળી તારું નામ તુંય કશું કહેતી નહીં. આ મારી ઓહેન પડ્યો છે સોનો. તું તો બોલ, ના બોલું તો તું બોલ. આ કોંતાળી આ સોનતાળી ના રૂપલી. બાય બાય. બા તેજલનું ઘર કયું? અચ્છા. બેન તેજલ, ઓ બેન તેજલ, તેજલ. ક્યાંથી આવ્યા? શું નામ છે? બેન, મારા ઘરમાં પહેલું માદર્યું જો અને યાદ કર. અરે મારો વીરો રંજીત. હા બેન. અરે ભાઈ, આટલો મોટો થઈ ગયો? હા બેન, હું તને અહીંયા મળવા આવ્યો છું. ચાલ ચાલ ભાઈ, અંદર ચાલ. ચાલો બેન. બેસ ભાઈ. ભલે બેન. ભાઈ, તું જોરનગર શું કામ આવ્યો? તને આ ગામના ઇતિહાસની ખબર નથી લાગતી? ખબર છે બેન, તું ચિંતા ના કરીશ. ભાઈ, કોઈને ખબર પડે એ પહેલા તું અહીંયાથી ચાલ્યો જા, નહીં તો તારી સાથે સાથે મારે પણ ગામ છોડવાનો વારો આવશે. તું અહીંથી જા. બેન, તારો ભાઈ ખમીરવંતા ખાનદાનનો લોહી છે. એ સામી છાતીએ લડી લે છે, પણ પીઠ બતાવી નાસી જવા વાળો હું નથી. પણ ભાઈ, રાજનગરના ઠાકોરો વેની વસૂલાત પર તારી પર તૂટી પડશે. બેન, તને માં દશામાં પર ભરોસો છે કે નહીં? હા, દશામાં તો સાચી દશા અને દિશા આપનારી છે. અરે બેન, દશામાં મારો વાર પણ વાકો નહીં થવા દે, તો વિશ્વાસ રાખ. ભાઈ, આજે રાત્રે મને જાગરણ અને ગરબા રાખે છે. બેન, આજે ગરબામાં હું રમઝટ બોલાવી દઈશ. ચાલ ભાઈ, તૈયાર થઈ જા. આપણે ગરબાની તૈયારી કરવાની છે. શેરીએ ફૂલડાવે રાવો, રૂડા તોરણ બંધાવો, મારી દેવી દશા માને યાદ હર કે વધાવો. એવા બાજટે બેસાડો, સેવા પૂજા રે કરાવો, મારી મીનાવાડા વાળી માને યાદ ચોખની એ વધાવો. મના ગરબા રે ગવડાવો, બુડી ભવાની માતનો અવસરિયો રૂડો આયો. શેરીએ ફૂલડાવે રાવો, રૂડા તોરણ બંધાવો,
મારી વાલી દશા માને યાદ હરખે વધાવો. મારી વાલી દશા માને યાદ હરખે વધાવો. ઘૂમતો રે મારી દશા માનો ગરબો. ગમર ઘૂમતો રે મારી મોમાય માનો ગરબો. ગરબાની ફરતે દીવલડા જગમગતા જોતના અજવાળા ચારે દિશાએ થાતા. રૂડો લાગતો રે મારી દશા માનો ગરબો. ઝુમ ઝુમ ઘૂમતો રે મારી મોમાય માનો ગરબો. રાખતી મારી અંબાળ રાખતી મારી મીના વાડાની માવડી. દુખતી એ ઉગારતી સુખ સદા છલકાવતી મારી મીના વાડાની માવડી. રાખતી મારી અંબાળ રાખતી મારી મીના વાડાની માવડી. દુખતી એ ઉગારતી સુખ સદા છલકાવતી મારી મીના વાડાની માવડી. તારા પરચાય પરમ પાર રે. દસમો અવતાર ધારણ કરી દશામાં કેવાયા રે. જે કોઈ તારું વ્રત કરે એનું ભવ તરી જાય રે. તારી થાય રે. આખી રે દુનિયામાં તારો જય જયકારો થાય રે. કડિયું
દશામાં. હે દશામાં, મારા રંજીતની રક્ષા કરજો. રાજનગરના ઠાકોરો બહુ માથા ભારે છે. મારો દીકરો રંજીત ત્યાં એકલો છે. રાજનગરના હજારો દુશ્મનો વચ્ચે મારો દીકરો એકલો છે માં. તમે એના ભેડા રહેજો. કદાચ મારાથી ભૂલથી તમારો દીવો ના થયો હોય તો મને માફ કરજો. મારા રંજીતની રક્ષા કરજો. આ મારી અરજી તમે માનજો, તમારા કાને ધરજો. જય દશામાં, મારા રંજીતની રક્ષા કરજો. જય દશામાં. રાધિકા, હા બાપુ. બેટા પાણી લાવજે. હા લાવી. લ્યો બાપુ. જો બેટા, મારે હજી બહારનું ઘણું કામ બાકી છે. એ હું પતાવીને આવું છું. ત્યાં સુધી તું જમવાનું બનાવીને રેડી રાખ. હા બાપુ. બેસો. ગામમાં કેવું ચાલે છે? બાપુ, તમારા પ્રતાપે તો આખા ગામમાં લીલા લહેર ચાલે છે. અલા ભાઈ, ડાંગર રોપાઈ ગઈ ને? હા બાપુ, બધી ડાંગર રોપાઈ ગયા છે. અને પેલાનું વ્યાજ આવ્યું? હા બાપુ, આવી ગયું વ્યાજ. ક્યાં મૂક્યું? તિજોરીમાં. સાચી બાપુ, સાચી બાપુ. અલ્યા, શું થયું? કેમ આટલો હાફતો હાફતો નાઠો છે? બેસો બેસો, શાંતિથી વાત કર. બોલ, શું કહે છે તું? અરે બાપુ, ગુરુનગરનો એક છોકરો આજે આપણા રાજનગરમાં આવ્યો છે. હા? અલ્યા, લાગે છે એના માથે મોત મંડારી રહ્યું છે. એણે આપણા રાજનગરમાં પગ મૂકવાની હિંમત કેવી રીતે કરી? એ જાસૂસ જેવું લાગે છે અને એને લાલ કપડા પહેરે છે. મેં મારી સગી આંખે જોઈ છે. ક્યાં જોયો? આપણા ગામના જુવાનસી અને તેજલના ઘેર. અલ્યા, આ તો ઘર ફૂટે ઘર જાય. એ જુવાનસી અને તેજલ પણ એની સાથે ભળી ગયા લાગે છે. બાપુ, તમે તો કંઈક કરો. તમારી ઇજ્જતનું શું? અરે બાપુ, આ પહેલાએ તો તમારા ગાલ ઉપર તમાચો મારવાની વાત કરી. આપણા દુશ્મનને એ જુવાનસીએ એમના ઘરમાં રાખીને મોટો ગુનો કર્યો છે અને એની સજા મળવી જ જોઈએ. જબરા, તારી વાત સાચી છે. એને એની સજા થવી જ જોઈએ. બાપુ, તમે ખાલી હુકમ કરો. અમને જ એનું માથું વાઢી તમારી સામે હાજર કરું. ના કલ્લુ, એ જોરુનગરના જનાવરને
આપણા ગામના ચોકમાં ઢસડીને લાવો. પછી એને ખબર પડે કે રાજનગરના સીમાડા ઓળંગવા કેટલા મોંઘા પડે છે. હે માં દશામાં, હવે શું થશે? જાઓ, લઈ આવો એને. દેવી, પૃથ્વી લોક પર એકબીજાના પર વેરનો દાવાનળ સળગી રહ્યો છે અને સૌ કોઈ અભિમાન અને અહંકારના ચક્રવાતના ચગડોળે ચડી રહ્યો છે. હા, સાવ સાચી વાત છે તમારી પ્રભુ. આ બધા પોતાનું સામર્થ્ય સિદ્ધ કરવા કેટલાની જિંદગીઓ નમી રહ્યા છે. હા દેવી, તમારી વાત સાચી છે. હવે મારી શક્તિના પ્રમાણ આપવાનો વખત આવી ગયો છે. જો પ્રભુ તમારો સાથ હોય તો હવે ચમત્કાર વિના નમસ્કાર નહીં. એ કહેવત સાર્થક કરવાનો સમય પાકી ગયો છે. જાઓ દેવી, તમારા ભક્તોમાં તમારી શક્તિના ચક્રો ગતિમય કરો. હા દેવી, ઉત્તમ વિચારોથી તમે લોકોનું કલ્યાણ કરી શકશો. પ્રભુ, હું નહીં જાઉં તો બહુ મોડું થઈ જશે. મારે જવું પડશે. જાઓ દેવી, જાઓ. હે માં દશામાં, તું તો જગત જનની છે. માં, તારી શક્તિ વિશ્વવ્યાપી છે. માં, આ તો કેવી વિટામણા છે કે જોરુનગર અને રાજનગરની દુશ્મની દિવસે ને દિવસે વધતી જ જાય છે, પણ ખતમ થવાનું નામ જ નથી લેતી. મારા બાપુ જોરુનગરના એ જુવાનના જીવના દુશ્મન બની જાય એ પહેલા તું એવું કંઈક કર કે એની ઉપર ઓની આંચ ના આવે. માં, તું તો જાણે છે કે મેં પહેલી મુલાકાતમાં એને મારું દિલ દઈ બેઠી છું. હું તારી ટેક લઉં છું કે જ્યાં સુધી રાજનગર અને જોરુનગર એક નહીં થાય ત્યાં સુધી હું તારું માનસિક વ્રત લઉં છું અને હું તારી પૂજા કરીશ માં, અને તારું નામ લેતી રહીશ. જોઈ દેવી, આજે એક જુવાન દીકરીએ પોતાના ગામને અને એક યુવાનને બચાવવા માટે કેવી કપરી ટેક લીધી છે. હા પ્રભુ, આજે પણ જગતના સંસારના લોકોને તમારા અને મા દશામાં પર અટલ વિશ્વાસ છે. જય હો પ્રભુની. આવો, પધારો દેવી. હા દેવી, એક દીકરીએ માનસિક વ્રત ધારણ કરવાની ટેક લીધી છે. હા દેવી, અમે એની જ વાત કરતા હતા. દેવી, પ્રભુ એની ટેક દુશ્મની પર દોસ્તીની મેઘ મારી દેશે. રાજનગર અને જોરુનગરના ઠાકોરોના વેરનો અંત લાવી દેશે. હા દેવી, તમારે એ ભક્તની આરાધનાને આધીન થઈને તેના મનની ભાવના પૂરી કરવી જ પડશે. હા પ્રભુ, હું પણ પૃથ્વીલોક પર મારા સતના પ્રમાણ પુરવાર કરીશ અને બંને નગરો વચ્ચે સ્નેહ અને પ્રેમનો સંબંધ પરિવાર સ્થાપિત કરીશ. હું જાઉં છું પ્રભુ. ભાઈ, માને તારી ચિંતા થતી હશે. હવે તો અહીંથી ઘરે જા. તને રાશિની તાકાતનો અંદાજો નથી. બેન, તું ચિંતા ના કરીશ. આ તારા ભાઈને કઈ નહીં થાય.
આ રહ્યો રાજનગરનો દુશ્મન. ઉઠાવજો અને ચૂપચાપ અમારી સાથે ચાલ, નહીતર આ રાજનગરની શેરીઓમાં કૂતરાની મોત મરીશ. એ કોણ કૂતરાના મોટે મરશે એ તો આવતો વખત જાણે છે. નહીં નહીં બાપુ, ભૂલ થઈ ગઈ, છોડી દે એમને. એ જુવાન, તું પણ ચાલ. હવે રાજનગરના ચોકમાં તમારા બંનેનો હિસાબ થશે. નહીં નહીં બાપુ, છોડી દે એમને. અહીંથી હટ. તારા પતિ અને આને બચાવ હોય તો આવી જજે રાજનગરના ચોકમાં. અરે જોઈ રહ્યા છો શું? પકડી લો અમને. એ ચાલ હટ, હું આવું છું. હેમાં શક્તિ, 1000 હાથવાળી, તું તો અનેક સ્વરૂપોમાં છે. હે માં, આજે મારા ભાઈ રંજીત અને મારા પતિને ગામના ચોકમાં લઈ ગયા છે. તું એની રક્ષા કરજે. તારા વિના અમારું કોઈ બેલી નથી માં. હે દીકરી, હું દશામાં મોરાગઢની માતા આજે રાજનગરના ચોકમાં એવો પરચો પૂરીશ કે રાજસિંહની 71 પેઢી અને આ સંસારના માણસો યાદ રાખશે. જા જા, હું તને વચન આપું છું, તારો ભાઈ અને ભરથાર એમના પર ઉની આંચ નહીં આવવા દો. આ મારું વચન છે, વચન છે. હે માં, હું યુગ યુગ સુધી તારી ધૂણી રહીશ. ચાલ છોડ, ચાલ છોડ, ચાલ છોડ, 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 છોડ. છોડ, છોડ. છોડ, છોડો તમને, છોડો. અલ્યા એ છોકરા, આ રાજનગરની ધરતી પર પગ મૂકવાની તારામાં હિંમત કેવી રીતે થઈ? તું એ જ ગામનો ઠાકોર છે ને જેણે મારા ભાઈના માથાને શ્રીફળની જેમ વધેરી નાખ્યું? આજે તારું માથું ઉતારી હું મારો જૂનો હિસાબ ચૂકતે કરીશ આ શિરોહી તલવારથી. આજે આ શિરોહી તલવારથી તારું માથું ઉતારી આ રાજથી જૂનો હિસાબ ચૂકતે કરશે. ઠાકોર, તલવાર તો મને પણ રમતા આવડે છે, પણ મારે લોહીના ચાંટા નથી ચંટાવા. હું તો બંને ગામમાં ખોવાયેલો પ્રેમ અને વિખરાયેલા માળાને પ્રેમની સાંકળથી બાંધવા આવ્યો છું. અરે જોઈ તારી પ્રેમની સાંકળ. એ જબ્બરસિંહ, લાવ મારી શિરોહી તલવાર. મોત સામે જોઈને ડરી ગયો છોકરા? નહીં બાપુ, એ રાધિકા, તમારે મારું પણ માથું વધેરું પડશે. તું હટી જા વચ્ચેથી. બાપુ, તમારા માથે દુશ્મનીનું ભૂત સવાયેલું છે, પણ વેર વેરથી નથી સામતું. બાપુ, સમયના વેર બદલાઈ ગયા છે. દીકરી, સમયના વેણ બદલાયા છે પણ વેરના વેણ નથી બદલાયા. બાપુ, તમારા વર્ષો જૂના વેરમાં તો મેં મારી માને કોઈ છે, પણ હવે તમને ખોવા નથી માંગતી. રાધિકા, તું મને લાગણી અને ધર્મના પાઠ ના શીખવાડીશ બેટા. તું જા, મને મારું કામ કરવા દે.
ચાલ હટ છોડી દે મને ચાલ નીકળ મને ચાલ હટ ઠાકોર આજે દારૂ તો તમારી તલવારી તમારું માથું જુદું કઈ નાખોત, પણ તમે મોટા વડીલ છો એટલે તમારી મર્યાદા કહું છું. રાધિકા અહીંયા આવ. બાપુ આ તમારી દીકરી રાધિકા મને. હા બાપુ, હું મનથી અને વરી ચૂકી છું. ઠાકોર આ તમારી દીકરી રાધિકા તમારી પાસે મારી અમાનત છે. રાધિકા મારો પ્રેમ છે, એને લેવા હું જરૂર આવીશ. બેન તું ચિંતા ના કરીશ, મા દશામાં તારા જુવાનસિંહના રાધિકાના રખોપા કરશે. ચાલો હું જઉં છું. આવો પધારો દેવી. આજે તો તમે તમારા ભક્તની દિવ્ય શક્તિ પ્રદાન કરી, દુશ્મનના મોતના પંજામાંથી બચાવી લીધો. પણ આગળ શું? હવે હું એવો ચમત્કાર કરીશ કે આ બંને ગામોના ઠાકોરોની દુશ્મની છે તે દોસ્તીમાં બદલવાની ભાવના સાથે ભક્તિમાં પણ ફેરવીશ. સાચી વાત છે દેવી. પૃથ્વીલોક પર જ્યાં સુધી વેરઝેર અને દુશ્મનીની ભાવના રહેશે ને તો પૃથ્વીના માનવીઓમાં સંપ નહીં રહે. એ માનવીઓમાં સમર્પણ અને બલિદાનની ભાવના જગાડવી જ પડશે. હા પ્રભુ, હવે પૃથ્વી પર હું આ કળયુગના માણસોમાં દુઃખનો અંત લાવીશ અને સુખનું જીવન પ્રસ્થાપિત કરીશ. દેવી, તમારી શક્તિની પ્રશંસા કરવી પડશે. જાઓ, તમારા હાથથી એક મહાન માનવ કલ્યાણનું કામ થાય.
એ ઉભો રે. મારા ગામમાં આવી ઠાકોર ઉપર હાથ ઉઠાવી તારી જાતને બહુ મોટો છે સમજે છે. જોયું હતું ને તે દાડે પાછા ફરી માર ખાવા આવી ગયા. એની રાધિકાને ભૂલી જજે અને પાછો આ ગામમાં ફરતો નહીં. નહીં તો શું કરી લે? એ આ માનગઢ કરશે ને તું જોતો રહી જઈશ. તો આ બધાને પ્રસાદ ચખાડીને જઈશ. એ પ્રસાદ બીજાને ચખાડજે આ મંગાડે. એ Yeah. Hot. चल हट. चल निकल. या જુવાનસિંહ, આ રાજનગરનો ઠાકોર રાજસિંહ તને હુકમ કરે છે કે આજે ને આજે આ ગામ છોડીને ચાલે જા. જુવાન, આ તારી વહુ છે ને એ કામણ ઠુમણ અને જાદુ મંતર વાળી છે. આ તારી વહુ કોઈ સામાન્ય સ્ત્રી નથી અને એટલે જ કહું છું કે આજે ને આજે આ ગામ છોડીને ચાલે જાઓ, નહીં તો તમને ધક્કા મારી મારીને બહાર કાઢવા પડશે. ઠાકોર, તમારે અમને ધક્કા મારવાની જરૂર નથી. જે સૌભાગ્યવતી સ્ત્રીના માથે માં દશામાનો હાથ છે ત્યાં સુધી અમારું કોઈ કઈ નહીં બગાડી શકે. હું જાઉં છું, પણ એક વાત મારી સાંભળી લો કે માં દશામાં તમને એક દિવસ જરૂર પડચો બતાવશે. દશામાં? અરે જા જા, ચાલી જા, નહીતર તારા ભાઈને બદલે તારું માથું તારી લઈશ. રાજનગરના રહેવાસીઓ કાન ખોલીને સાંભળી લો, જે કોઈ રાજનગરના કાયદા અને મર્યાદાને ઉલ્લંઘશે એની આ દશા થશે. બાપુ ઉભા રહો. ઉભા રહો બાપુ, આજે આ ગામમાંથી 2 નહીં પણ 3 જણ જશે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે આજે હું પણ જોરુનગર જઈશ. દીકરી, તું મારી દીકરી થઈને દુશ્મનના ગામમાં જઈશ? બાપુજી, આ કટારથી મારું મોત વાલું કરીશ. ના બેટા ના. બેટા, તું તો જાણે છે કે રાજનગર અને જોરુનગર વચ્ચે વર્ષોથી વેરના બીજ રોપાયેલા છે. મારી દીકરી, ના જઈશ. અને જો તું જઈશ ને તો જોરુનગર વાળા તને જીવતી પાછી નહીં આવવા દે. ભૂલી જા બેટા, ભૂલી જા. ભૂલી જાઓ? જેની પર માં દશામાનો હાથ છે એ રાધિકાને પૂરો ભરોસો છે.
દેવી, તમારી દીકરી તમારી આરાધના કરતી જોરુનગરની વાટે હાલી છે. હા પ્રભુ, એની સાચી ભક્તિ અને એણે લીધેલું માનસિક વ્રતનો બધો પ્રતાપ છે. હા પ્રભુ, મારા ચમત્કારનો સમય આવી ગયો છે. મારે મારા સતના પ્રમાણ પુરવાર કરવા પડશે. હવેથી રાજસિંહ અને જોરુસિંહ બંનેના માથા દેવી શક્તિના ચરણોમાં નમાવવા પડશે. હા દેવી, પૃથ્વીલોકના માણસો ઈર્ષા અને વેરઝેરને વળગીને મનુષ્ય જીવનના શ્રેષ્ઠ સમયને બરબાદ કરી રહ્યા છે. હા દેવી, હવે તમે તમારા અખંડ દીવાની જ્યોતને પ્રજ્વલિત કરો. હા પ્રભુ. દેવી પાર્વતી, જોયું, રાધિકાએ મારી ભક્તિને પ્રાધાન્ય આપ્યું અને તેજલ મારી સાથે શ્રદ્ધાના તારથી જોડાઈ ગઈ છે. હવે મારા ભક્તો તેમની ભક્તિની ભેટ આપવાનો સમય આવી ગયો છે. દીકરા રંજીત, તારી બેન તેજલ મજામાં તો છે ને? હા માં, પણ વર્ષો જૂના વેરઝેરમાં રાજનગરના રાજસિંહને હું સારી રીતે હિસાબ ચૂકતે કહીને આવ્યો છું. દીકરા, તું આ શું કરીને આવ્યો? હવે રાજસિંહ તારી બેન અને બનેવીને ચેનથી નહીં જીવવા દે. ભગવાન જાણે તો બંને નગરોની દુશ્મની ક્યારે પૂરી થશે. રંજીતભાઈ, રંજીતભાઈ, શું થયું લ્યા? શું થયું? અરે આપણા ગામના દશામાના મંદિરે બહેન તેજલને અને એના ઘરવાળાને અને કોઈ છોકરીને જોરુસિંહે તેને કેદ કરીને રાખ્યા છે. ચાલો. જોયું ને, નહોતી કહેતી? સારું, આ બધી વાત છોડો અને જલ્દી ચાલો મંદિરે. ચાલ. ચાલો. દીકરી તેજલ? બેન તેજલ, માં, ભાઈ, મને રાશિ ઠાકોરે ગામમાંથી કામણ ઠોમણ કરનારી કહી કાઢી મૂકી. હા, મને શંકા જ હતી. તે રાશિ અને તેના માણસોને તે ભય ભેગા કરે ને, તેનું જ આ પરિણામ છે. જોઈ લે, આ બેન તેજલને જો. તારી બેન તેજલ કિડનેપ કરી. જોઈ લે તું. રાધિકા, તું પણ? હા, મેં પણ મોતને વાલું કરી અને કટાર લીધી તો મારા બાપુ ગભરાઈ ગયા અને હું પણ અહીં આવી ગઈ છું. પણ હું તો તને ઘોડલે ચડી લેવા આવવાનો હતો. તમારા પ્રેમના નાટક બંધ કરો. રાજનગરની ધૂળ પણ જોરુનગરના સીમાડે આવતા 100 વખત વિચાર કરે છે. તો તમારી આટલી હિંમત? ઠાકોર, હું તો પ્રેમ અને લાગણીના બીજ રોપાયો હતો. આજે તારા પ્રેમ અને સ્નેહના બીજ આ બધાના માથા વાઢીને હું રોપીશ. ખબરદાર, જો કોઈને હાથ લગાડશે તો જોરુસી સામે જે હાથ ઉઠે છે એ હાથ કાપી નાખવામાં આવે છે. એ આમાં ઉભેલામાંથી જેને પણ પોતાની માનું દૂધ પીધું હોય તો આવી મારી રાધિકાને હાથ લગાવી જોવે. બાવડા હજીના હાથ ઉખાડી ના દઉં તો રંજીત નામ ને મારું. અરે નમાલવાની જેમ જોઈ શું રહ્યા છો? જાઓ, ખતમ કરી નાખો, તૂટી પડો. ચાલ નીકળ. ચાલ હાટ.
બાપુ બધે મારવાનું પણ અહીંયા નહીં મારવાનું. હા. નહીં રણજીત દીકરા, નહીં 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 નહીં. દીકરા, દશામાના ચોકમાં પાપનો 5મો ભાગીદાર ના બનીશ. છોડી દો મને, છોડી દો મને. ઉજાય બાપા. નહીં નહીં દીકરા, માફ કરી દે એને, શાંત થઈ જા. રણજીત, ચાલ બેટા, તું અહીંથી ચાલ. હે દશામાં, અમારા જીવનનો આધાર તમે જ છો. માં, મારી આરજ કાનો કાન સાંભળજો માં. આ બંને કામની દુશ્મનાવટને દૂર કરજો માં. માં, આમાં કેટલી જિંદગીઓ હોમાઈ ગઈ છે માં. માં, આનો ઉકેલ તમારે જ લાવવાનો છે. જય દશામાં, તમે જ આધાર છો. મોરાગઢવાડીમાં દશામાં તું બધાની રક્ષા કરજે. માં, તું તો સુકરણમાં વાણ ચલાવનારી છે. તારા સતનો દીવો અમર રાખવા બંને ગામની બહેન દીકરીઓનો તુરીને ચાંદલો અમર રાખજે. એ માં મોરાગઢવાડીમાં દશામાં બધાની રક્ષા કરજે. હે દશામાં, આ બંને પરિવારની વારે આવજો અને બંને નગરના ઠાકોરને સદબુદ્ધિ આપજે, જેથી સોનાનો સૂરજ ઉગે અને બંને સંપીને રહે. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હે દીકરીઓ, હું તમારી ભોળી ભક્તિ જોઈ તમારા પર પ્રસન્ન થઈ છું. આજની રાતથી રાજનગર અને જોરુનગરના બે ઠાકોરોને મારા ચરણોમાં તેમનું માથું ટેકાવવા મજબૂર કરી દઈશ અને તમારા બંનેના નગરો વચ્ચે રહેલા વેરના બીજને ઉખેડી નાખીશ. આજથી બધાની વચ્ચે દોસ્તી અને ભાઈચારો રહેશે. આ દશામાં અવતારની દેવી દશામાનું તમને વચન છે, વચન છે, વચન છે. રાજસી, હે રાજસી, રાજસી. દશામાં. હા હા, હું તને આદેશ આપું છું કે આવતીકાલે તું રાજનગર અને જોરુનગરની વચ્ચે આવેલા મારા મંદિરે જઈ અને જોરુનગરના મારા દીકરા જોરુસિંહની સાથે હાથ મિલાવીશ અને દીકરી રાધિકાનો હાથ રણજીતના હાથમાં આપીશ. હા માં, હા, પણ માં, મારી ઇજ્જતનું શું? અમારા ઠાકોરોના ખમીરનું શું માં? મને ખમીરમાં કેટલાય રજવાડા બરબાદ થઈ ગયા છે. જોવું છે એનું પરિણામ, જોવું છે. નહીં માં, મને મારશો નહીં માં. હે માં દશામાં, હું તમને વચન આપું છું કે હું કાલે જ જોરુનગર જઈ જોરુસિંહ સાથે દોસ્તીનો હાથ લંબાવીશ અને માં, હવે તો હું કોઈને નહીં રંજાડું. જય દશામાં. જો તું આમ વર્તીશ તો તારા ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી તારું ઘર ભરી દઈશ. હા માં, હા. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જોરુસિંહ, હે જોરુસિંહ, જોરુસિંહ, ઉઠ દીકરા, ઉઠ, ઉઠ.
હું 10મા અવતારની દેવી દશામાં બોલું છું. આવતીકાલે તું રાજનગર ને ચોરુનગરના વચ્ચે આવેલ મારા મંદિરે જઈ અને રાજનગરના મારા દીકરા રાજસિંહ સાથે હાથ મિલાવીશ અને દોસ્તીનો સ્વીકાર કરજે. અને તારા ગામની દીકરી તેજલને તારા ગામમાં પાછી લઈ જજે. અને જો તે આમ ના કર્યું તો ના માં, હું તમે કહેશો એ બધું જ કરીશ માં. જો તું આમ વર્તીશ તો તારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી તારું ઘર ભરી દઈશ. જય દશા, જય દશા, જય દશા. આપણે જે રાત્રે વાત થઈ એ બધું તૈયાર છે. હું કોઈ બાપાને કહી અને ફૂલમાં લઈને આવું છું. પણ જુવાનસિંહ, આ વાતની રંજીતભાઈને ખબર નહીં પડવા દેવાય. પણ રાધિકાને તો તૈયાર કરી છે ને? હા હા, રાધિકા તો તૈયાર જ છે. અલ્યા રંજીત, શું વિચારમાં પડ્યો તું? અલ્યા અમથા, તું આવી ગયો? રંજીતભાઈ, એક વાત કરું? તમને અમથાની વાત અમથી જ લાગશે. અરે ના અમથા, તારી વાત કાંઈ થોડી અમથી હોય, સાચી હોય. બોલ ને. તો પછી કાલે આપણે દશામાના મંદિરે જઈએ? હા જઈએ. 2 ફૂલની માળા લઈ જઈએ? હા લઈ જઈએ. તો કાલે રાધિકા ભાભીને 2 ફૂલની માળાનો હાર પહેરાવી દઈએ? હા પહેરાવી દઈશું. હે અમથા, આજે તારી વાત અમથી ના લાગી. આજે તારી વાત 100% લાગી. રંજીત, આજે આ તારો પાકો ભેરુ. અરે માં, ભેરુ કોનો? મારો ને. ના કહેવાય ભાઈ રંજીત, ભગવાનની સાક્ષીએ 4 ફેરા ફરી લો એટલે વિધિ પૂરી. ભાઈ ભાભી, ચલો દશામાના મંદિરે. માં, તું પણ ચાલ. અમથા, તું પણ ચાલ. ચલો બેટા. ચાલ માં. રાધિકા, ચાલ આજે આખા પરિવાર સાથે માં દશામાને પ્રાર્થના કરીએ કે જેવા અમને મળ્યા એવા સૌને મળજો. અલા અમથા, તેજલનો વર ક્યાં ગયો? અરે માળી, તું શું કરવા ચિંતા કરે છે? મેં દશામાના મંદિરે 2 હાર લઈને મોકલી દીધા છે. અમથા, આજે તે બીજું. હા. અલ્યા રંજીતભાઈ, મારું શું બા? અલ્યા અમથા, તું ચિંતા ના કરીશ, તારું પણ ગોઠવાઈ જશે. હા. ચાલો ચાલો, મોડું થાય જલ્દી. ચાલો.
દશામાં. જય 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 દશામાં. લે બેટા, તારા નાના નાના આટલા લઈ લે. હા લે. જય દશામાં. જય દશામાં. જય દશામાં. પૂજારી બાપા જય દશામાં. જય દશામાં. આવો. જય દશામાં પૂજારી બાપા. પૂજારી બાપા, આજે દશામાની હાજરીમાં મારા દીકરા રંજીત અને રાધિકાના લગ્ન ગ્રંથિથી જોડાઈ દો. બેન, મા દશામાં એમના જીવનમાં સુખ અને શાંતિ પ્રદાન કરે. લો તો હવે હાર પહેરાવડાવું છું. હે માં દશામાં, આજે તારા ચોકમાં સ્નેહ અને સગપણના સાથિયા પુરાયા છે. પૂજારી બાપા, આ જે કંઈ બન્યું ને એ બધું ભૂલી હું મારી ભૂલની ક્ષમા માંગુ છું. પૂજારી બાપા, હું પણ દશામાના ચરણોમાં મારું શીશ નમાવું છું અને બે હાથ જોડીને નમન કરું છું. જોરુષી, જ્યારે સાચા હૃદયથી પસ્તાવો થાય છે ને ત્યારે એકબીજાના જીવના વેરી દુશ્મન પણ એક થઈ જાય છે. રણજીત, રાધિકા, અહીંયા આવો બેટા. રણજીત, મારા કાળજાનો કટકો તને સોંપી રહ્યો છું. એનું જીવની જેમ જતન કરજે. હા બાપુ. બેટા, તમ તમારે સુખેથી રહો. મા દશામાં તમારા રખવાડા કરે. ભલે બાપુ. સુખી થજો. જય દશા. બોલો દશા માત કી જય. બોલો દશા માત કી જય. આજથી રાજનગર જોરુનગર અલગ નથી, એ બંને એક જ છે. રાજનગરની દીકરી જોરુનગરમાં, જોરુનગરની દીકરી રાજનગરમાં પોતાનું ઘર વસાવવા આવી શકશે. અને હા જોરુસી, આજથી રાજનગરના ખેડૂતો અને જોરુનગરના ખેડૂતો બંને ગામના ખેડૂતો પાણી સંપીને લેશે. જોયું? મા દશામાની કૃપાથી આ પથ્થર હૃદયના માણસો પણ પરમાત્મા બની ગયા છે. કેવું પડે. હે મા દશામાં,
તારા પરચા અપરંપાર છે. બોલો દશા માતની જય. બોલો દશા માતની જય. હે દશામાં મારી પર પણ દયા કરજે. રંજીતભાઈ મારું કંઈક તો સોકટું ગોઠવો. અલે અમથા નગરમાં તારા માટે અમથી ગોતી રાખી છે, તારું પણ ગોઠવાઈ દઈશ. ચાલો આજે રાજનગરમાં અને જોરુનગરમાં ઉજાણી થઈ જાય. બાપુ આ તો જલસો થવો જ જોઈએ. હા હા હા